ભાઈ ઈ પડી જાય તપેલી હરખાય હે ને તો પેટે તમારે જ પીવાનું હાલે ઓલે કે તારો વિડિયો તો નહીં રવિભાઈ આપણે હોટેલમાં પીવડાવશે એ ધુવાડીઓ ચા થઈ જાય ની કઈ નહીં થાય સ્મોકી ફ્લેવર હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને. તો અમે છીએ આંધ્રપ્રદેશ વિશાખાપટ્ટનમમાં અને અમે આવ્યા છીએ તોતલાકોંડા બીચ પર. તો આજે પાર્ટ 2 છે અને પાર્ટ 1 કાલે મૂક્યો તો એમાં ખૂબ અમે મજા કરી, ખૂબ એન્જોય કર્યું બધાએ અને ઓળો બનાવ્યો ચૂલા ઉપર અને મસ્તી કરી. એ બધું પાર્ટ 1માં છે. તો તમે પાર્ટ 1 ન જોયો હોય તો પહેલાં પાર્ટ 1 જોઈ આવો, પછી આજનો પાર્ટ 2 જોજો તો ખૂબ મજા આવશે. તો ચાલો વિડીયોને કરશું અહીંથી જ કન્ટિન્યુ. ચાલો હવે ચાનો ટાઈમ થઈ ગયો છે. એ આ પેલા દૂધ ઉકાળી જો, આ પેલા ઉભરી દૂધ ઉકાળી જોજો પછી નહીતર પછી આ એક ભાઈ ઈ પડી જાય તપેલી હરખાય હે ને તો પેલી ઊંધી નો વરી જાવ. પાણો હે ભાઈ એ ધુવાડીઓ ચા થઈ જાય. કઈ નહીં થાય સ્મોકી ફ્લેવર હા, ઈ તો પછી કઈક નામ આપવું પડે. ન્યૂ સ્મોક ચાય ટી માં મહત્વ હતું કે બરોબર એ તપેલી જોજો તો પેલી ઊંધી વરી ગઈ હતી, રહી ગઈ. કપડું એક મિનિટ એમ નો કરે જયસુભાઈ, ઓલી ઈટ ને ઢકો દો એટલે તપેલાને કાઈ ન થાય. ઉભા રહ્યો, આ ઈટ ને આમ કરો 1 મિનિટ. કારીગર આવ્યો. હાલો નાનું તપેલો ના ઓલી કોનો ઓલો કોનો પ્રોબ્લેમ છે એટલે બસ હવે બરાબર છે. હવે કાઈ ના કરતા પથ્થર કા રાખ્યો ઈ નાનું પડે એટલે ટપી નમી જાતું હતું એટલે નાનું પડે છે ભાભી એ તપેલું આડું ન થાય તાપ બાર, તાપ બાર હે તાપ. ધીરે ધીરે અંદર રહી જાય આ પ્રતિક્ષા લાવો આલી કરી એકાદું હાથી કો આલી કરી નામ હળવે કે ના આ અંદર થી છે ને કાઢવું પડે. જાવું પડશે કઈ નહીં જાય ઓરો મસ્ત રહી ગયો તો અમારો, હલતોય નહોતી અંદર થી કાઢવું પડે બધું પેલા. ઈ તમારું તપેલું ઓલું હતું ભાભી, ગોળાકાર હતું. અહીંથી નાખો 2-3 લાકડા હાલા આઈ જાડો મૂકી દે. એ નવિયા ક્યાંથી ગોતી આ થઈ જાય હવે. આઈ મૂકી દે પ્રતિક્ષા બેના જાડો. તો ઓલાય જ નહીં. ચા થઈ જાય બસ ચા થઈ જાય. બરોબર પેલા દૂધ પેલા આ દૂધ ની પેલા ઓલ કોથળી વાળું છે ને પેલા ચેક કરી લે, ફાટે નહીં ને તો પછી પછી આ નાખું બીજું દૂધ એમ. હવે તો થેલી નાખી દે તો વાંધો નહીં ને. દૂધ થોડુંક રાખવાનો થાય. નાખી દો તો પછી થેલી નાખી દે. કેટલા બધા જણા ચા બનાવે? પ્લાસ્ટિક આમાં તો હાલે. આરામ કરી લીધો બધાએ, રીલું બનાવી લીધી. ઉપર ઉભા એમ નહીં, બધા સંકલ્પ કરે ફાટ દૂધ ને ફાટું નહીં ને ફાટ નો ફાટે હવે, નો ફાટે. નીચે જરાક જો તો તરત શુદ્ધ પડી જાય. ફાટવાનું રાખજો. આદુ ઓલું દૂધ ઓલું કયું નું હે ને ફાટી જશે. આદુ નાખશો આદુ વગર ચા કેમ મેળવશે? નાખવું હોય ને તો હા ઉકળી જાય પછી નાખજો. ટેકીને નાખી દેજો આદુ. હાલો બસ છોકરા આવા હાટી કા ગોતી હોય છોકરા બરાબર કઈ રો ફોટો થઈ જાય કેટલા બધા જણા ચા નાઈન ભાઈ બધાય તપેલું ચાલુ. મેં ઈ જ કહું છું તપેલું વયું જશે. તપેલું વયું છે. લાવો બધા લાવો અદરક નાખી દો. અદરના લીધે ફાટી જાય ચા ઘણી. નહીં ફાટે. કલર હજી આવ્યો નથી બરાબર. હજી ઉકાળવા દેવાની જરૂર હતી આદુમાં. આ 3 હોટલ વાળા બોલે જ મારે શું કરવું. નહીં ફાટે હજી ભૂખી ફાટે તમારે જ પીવાનું. હાલે ઓલે કે તારો વિડિયો તો નહીં રવિભાઈ આપણે હોટેલમાં પીવડાવશે. ચા માં જો સ્વાદ આવી જાય તો
કેટલા જણાવનો આ થઈડો ડબલો ખાલી કરવાનો હોય ભૂકીનો લ્યો લ્યો ચાલુ માર કાલ ચા બનાવવાની છો ખાલી ન કરી નાખ. જુનાગઢના જંગલમાં હોય ને એવી ફિલિંગ આવે આઈ જોવાનું હતું યાર ક્યાં જોજો તમે જો આ વિડિયો પૂરો કરી તો મારે કાલ ચા બનાવવાની છે, ખાલી ન કરી નાખ. આ બાજુ જોજો ભાઈ હાલો કરો ચાલુ થઈ ગયું જાય હાલો એ ભર દો અહીંયા લાવો પ્યાલી લેવો તો અહીંયા લેવો ભર દો પેલા તો અહીંયા કાળા થઈ ગયા ખાલી એક જણો આવો બાકી ભર દઈશું અહીંયા દેતી આવતી સર્વિસ પર હાલો દીકુભાઈ આવી જાઓ ના ના એમ હાલ્યો તમારે ચશ્મા ચા કેટલા રૂપિયાની ચા આમ જ ભર દઈએ 10 રૂપિયા આના ગો રાખો બસ વાંધો નહીં હજી મને દેખાય છે બગા. હાલો 5 રૂપિયા 5 રૂપિયા 5 રૂપિયા હું થાય. 5 નહીં 20 હોય અહીંયા તો હાલો નિકુંજભાઈ આમ સામું જો તો બસ અરે છોકરાઓ બધા ચા આઈસ્ક્રીમ પીએ લગનમાં વેચતા તો ચાલો બોલજો ચા બરાબર બન્યો છે એ હિના ભાભી આવી ગઈ લાગે. નંબર 1 એક નંબર આમ પેલો કોને બનાવ્યો ચા ગળાઈ છે પણ ના ના બરાબર છે ગળાઈ તો બરાબર છે ચા જયસુખભાઈ બનાવી. હા કેમેરામેન ઉભા રહેજો. ઠંડો કરી નાખ્યો તરત તો ગાઈઝ એ બધાએ બહુ મસ્તી કરી ચા પી લીધો રહીમાં ઘણીવાર અને હવે અમે જઈએ છીએ થોડાક એવા આગળ એટલે ત્યાં ગાર્ડન અને બીચ છે તો ચાલો ત્યાંનો નજારો તમને બતાવું હવે ફોટોશૂટ હજી બે ક્યાં વહી ગયા તો ગાઈઝ જો તમે એનો બ્યુટીફુલ નજારો ગાર્ડન અને બીચ પણ તમે જોઈ લીધો આગળ તો ખૂબ સરસ છે અને વેધર પણ એટલું મસ્ત ગુલાબી થઈ ગયું છે ને કે ગરમી ન લાગે ને ઠંડી ન લાગે એટલે ખૂબ મજા આવે અને યાર રાત પડી ગઈ હતી તો મેં કીધું રાતનો પણ એક વ્યૂ એક નજારો તમને બતાવી દઉં તો જોઈ લ્યો રાતનો પણ કંઈક આવો વ્યૂ છે મસ્ત એવો અને હવે અમે ઘરે જવા માટે નીકળી રહ્યા છીએ તો અહીંથી ડાયરેક્ટ જવાના છીએ એક ફ્રેન્ડના ઘરે ત્યાં જમવાનું છે એટલે ત્યાં જઈશું હવે તો અહીંયા જો મારી બાજુમાં જે છે ને ઊભા પ્રફુલ્લાબેન એમના ઘરે અમે જઈએ છીએ અત્યારે તો ભજીયા બનવાના ચાલુ થઈ ગયા એટલે સૌથી પહેલાં છોકરાઓને જમાડી લઈએ પછી બધાનો વારો એટલે છોકરાઓ જમીને એની રીતે પાછા રમતા થઈ જાય
અહીંયા જો આ છે અમારી ત્રિપુટી અને બધાએ જમી લીધું છે, પછી પોતપોતાની રીતે મીટિંગ જમાવી છે બધાએ અને વાતો ચાલી રહી છે અને કિચનમાં બની રહ્યો છે ચા. તો ચાલો ચા બનાવવા વાળા હર્ષિતાબેન, આ પીવડાવવા વાળા દર વખતે હર્ષિતાબેન જ પીવડાવે બધાને. આવજો.